તે કરી લગ્ન થાય પછી લગ્ન થાય પછી તારી બાઈને કામ નહીં કરવા દે ને હે હાલો ભાઈ તો ગેમ રમાય કે ન રમાય? ચા બની ગઈ. આ કેરીનો રસ પૂરી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશે. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો બધાને જય માતાજી એન્ડ જય દ્વારકાધીશ. તો મિત્રો સવારની મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે 6 વાગ્યાનું, પણ બ્લોગ ચાલુ કર્યો છે આપણે 9 વાગે. કેમ કે ભાઈ આપણે વિડીયો અપલોડિંગ કરવાનો હોય ને થોડુંક એવું બધું એડિટિંગનું ને રહી ગયેલું બાકી કામ હોય એ અત્યારમાં કરવું પડે. પહેલાં એ કામ કરીને પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. અને તમને ખબર જ છે કે આપણા વ્લોગ ડેલી વ્લોગ હોય છે અને ફેમિલી વ્લોગ હોય છે. બહુ મનોરંજક વ્લોગ હોય છે. તો એવું છે. અને અત્યારે સવારમાં આપણી ઘરે 11 રાંધવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે 11 ભાઈ આપણી એક દી લેટ છે. જેથી 11 હતી તેથી આપણે કાંઈ બનાવ્યું નહોતું ખાવાનું. એવું નોર્મલી આપણે જે રોજ બનાવતા હોય બનાવ્યું હતું, પણ કારણ એનું કાંઈ પણ હોઈ શકે. કામ હોય વધારે પડતું રાંધવાવાળાને, એટલે પછી એકાદ દી લેટ થાય. બાકી જ્યારે બનાવે ત્યારે આપણે તો શું છે, ખાવાનું જ હોય એવું છે. તો જો અત્યારે આ બધી પૂરી કમ્પ્લીટ કરી નાખી છે અને અહીંયા અત્યારે પૂરી તળાય છે. તમે જોઈ શકો છો મસ્ત મજાની આટલી પૂરી બની ગઈ છે. અને હરદેવભાઈ અત્યારે જો લોટ હજી મહળે છે. શું કે હરદેવ? હરદેવભાઈ લોટ મહળે છે. તો એવું છે ભાઈ. જો અમારે હરદેવને વાંધો નહીં આવે. એને શું છે કે લગ્ન બગન કરશું ને તોય તે એના બાયું નહીં, કાંઈ ટેન્શન નહીં. બધું એને ફાવી જાય એવું છે. બરોબર, અમારે હોશિયાર આદમી છે એવું છે. હા, લીલો કઠણ જેવો ન કહેવાય, મસ્ત ઢીલો ઠપ કર્યો એમ કહેવાય. કાંઈ વાંધો નહીં, મહળેલો જ મહળવાનો હોય. કા મોટો થાય તે કરી લગ્ન થાય પછી તારી બાઈને કામ નહીં કરવા દે ને હે હાલો ભાઈ. હાલો ભાઈ, મારો હરદેવ છે એમ કે છે એની ભાઈને થોડું કંઈ કામ નહીં કરવા દે. અને અમારે ભાણો જો અહીંયા અત્યારે હુઈને તો જાગી ગયો છે, પણ પાછો હુઈ ગયો છે, ઢીલો ઢપ થઈ ગયો છે. તો એવું છે. અને હરદેવ કંઈક કહે છે. કોણ? મારો ભાણો વરસાદમાં નાય નહીં ઢીલો ઢપ થઈ ગયો એમ કહે છે. પણ એવું કાંઈ છે નહીં. રાતે શું છે, અત્યારે છોકરાઓને ગેમો રમવાની હોય ને, એટલે ગેમો રમીને જાગ્યા હોય એટલે પછી સવારે ટોલી જાય એવું છે. હું હા બરોબર બરોબર. તો ગેમ રમાય કે ન રમાય? ગેમ ન રમાય ને તો આ બધા આપણા મિત્રો જોવે છે એને કહી દે. અને નાના છોકરાઓને તો ગેમ રમાય જ નહીં, ભણવામાં ધ્યાન દેવાય. હું
તો સારું હાલો ભાઈ, આપણા મારા હરદેવને એટલી તો ખબર પડે છે કે ભાઈ ગેમ રમાય નહીં, અત્યારે નાનો છે એટલે કહે છે, તો કાંઈ વાંધો નહીં. ને અત્યારમાં જો આ ચા બની ગઈ છે અને આ કેરીનો રસ છે ને પૂરી છે. હવે ભાઈ એમાં એવું છે, આપણે કંઈ કેરી લાવ્યા નથી, કેમ કે કેરી આપણે બહુ ખાધી પહેલાં. આ 11 સુધી એક ધારી કેરી જ ખાધી. મારા 2 બનાવીને વાડી હતી એટલે 2 વારા પછી વારા આપ્યા રાખતા હતા, તો રોજ ને રોજ કેરી ખાધી. ને પછી હવે આપણી પાસે રસ છે, એ પાછો આપણે બનાવેલો છે, એ મારા બનેવી એને જ બનાવેલો છે. આપણે ક્યાંયથી બહારથી વેચાતી કેરી લાવવાની થતી જ નથી કેમિકલવાળી, એટલે આપણે આ રસથી આપણે 11 ઉજવવાની છે અને 11 આપણી છે લેટ. કાંઈ વાંધો નહીં, હાલો ત્યારે બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. અને આ પૂરી ભાઈ જોઈને છે ને મોઢામાં પાણી આવી જાય છે. હા, તારે કઈ ખાવાનું છે? તને મોઢામાં પાણી આવે છે કે નથી આવતું? સારું, કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહો કન્ટિન્યુ વિડીયોમાં. તો મિત્રો વાગી ગયા છે રાતના 9. તમે જોઈ શકો છો રાતના 9 વાગે આપણે ઘરે આવ્યા છીએ કામ કરીને. રાતના 9 વાગે જ આપણે આવીએ, ઓછામાં ઓછા ટાઈમ 9 વાગ્યાનો હોય, પછી એનાથી વધારે મોડું થાય, બાકી 9 વાગ્યા પહેલાં આપણે આવવાનું હોય નહીં. કેમ કે ભાઈ હમણાં તો પાછું કામનું લોડિંગ વધી ગયું છે. શેઠ એમ કહે છે કે ભાઈ ટાઈમ ભરો, પણ 9 વાગીને તો હાવ થાકી જાય, કેમ કે ભાઈ કામ કરવાનું એ આખો દી ઊભા એટલે એવું છે મિત્રો. તો લાગી છે બહુ ભૂખ, એટલે ખાવું જોઈએ. ખાવાનું આપણું રેડી છે. જો આ છે વડીનું શાક, જો આ વડીનું શાક અને આ બાજરાના રોટલા. આ તો સવારે આપણે કરી હતી પૂરી, એ છે અને રસી હાજરમાં છે એવું છે. અને અમારા ભાઈ જો આ ખાવા બેસી ગયો છે ભાણો, એને જો પાછા આવે રીલું જોવા બહુ જોવે. કાં તો નગર જેઠાલાલ જોતો હોય ને ઘડીક પાછો હું જોવે એનું કાંઈ નક્કી નહીં, પબજી જોતો રમતો હોય, તો એવું છે ભાઈ. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળી એક નવા વિડીયોમાં એક નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.